સરકારી કચેરીમાં અરજદારોના ડોક્યુમેન્ટ પણ સુરક્ષિત નથી। લગ્નની નોંધણી માટે આપેલા આધાર કાર્ડનો ઉપયોગ શૌચાલય બનાવવામાં કરાયો। અંકલેશ્વર નગરપાલિકામાં લગ્નની નોંધણીમાં અપાયેલા આધાર કાર્ડના આધારે સંખ્યાબંધ શૌચાલય બનાવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું। લગ્નની નોંધણી માટે અરજદારે રજૂ કરેલા દસ્તાવેજોનો ગેરકાયદે ઉપયોગ કરી શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ છે। જિલ્લાના અનેક તાલુકામાં શૌચાલય યોજનાનું કૌભાંડ સામે આવ્યું છે। સમગ્ર કૌભાંડનો આરટીઆઈમાં ખુલાસો થતા ભોગ બનનારમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કૌભાંડ મામલે નગરપાલિકાના પ્રમુખે કહ્યું કે આ મામલે મને કોઈ જાણ નથી, ફાઇલ મંગાવી તપાસ કરાવીશું। આ ખોટે ખોટો ઉપયોગ કરેલ છે। મેં મારા લગ્નના સર્ટિફિકેટ માટે જે તે ડોક્યુમેન્ટ આપ્યા હતા તેમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે તેને હું સખત શબ્દોમાં વંખોળું છું। આધાર કાર્ડ એવી રીતે એ લોકોએ લાવ્યા કે જે તે સમયે જેમણે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવા માટે નગરપાલિકાની અંદર આધાર કાર્ડ આપવામાં આવેલો હતો, એ આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે। આ લોકોને ખબર પણ નથી અને એ લોકોના ઘરે બનેલું પણ નથી। એને વિશે મને એટલી કઈ જાણ નથી। એને ફાઇલો મંગાવીને હું જોવડાવીશ ને ચેક કરાવું।